મારા મહીપતસિંહની આગવી અદા મહીપતસિંહની મારું લવણ મારા મહીપતસિંહની આગવી અદા મહીપતસિંહની આગવી અદા ચર્ચા તારે પૂર દુનિયામાં આગવી અદા ચર્ચા તારે પૂર દુનિયામાં લવાના ગોમની આગવી અદા મહીપતસિંહની મારા મહીપતસિંહની આગવી અદા આ મારું મહીપતસિંહ ફાઉન્ડેશન જતા રહેશે જન મારા એ તો મીઠરની ભરાઈ જાય અંગત હાડો ભરાઈ જાય લાડતો કલો હરકે ત્યારે તમને બાળી જાય એ તો મીઠરની ભરાઈ જાય અંગત હાડો ભરાઈ જાય લાડતો કલો હરકે ત્યારે તમને બાળી જાય એવું મારું માયાડું મલક જોવાયા એવું મારું લવાના જોવાયા તેલડી શેડો ઢાળા થતો એ તો ભીતરની ભરાઈ જાય આખા દાળમાં ભરાઈ જાય લાડો કલો હરકે ત્યારે તમને બાળી જાય એ તો ભીતરની ભરાઈ જાય આખા દાળમાં ભરાઈ જાય લાડો કલો હરકે ત્યારે તમને બાળી જાય એવું મારું લવાન જોવાયા એવું મારું નરોદર જોવાયા દેલાડી શેડો ડાળતો એવું મારું નરોદર શિવાજી ગ્રુપ મારું ઉત્તર ગુજરાત બાપુ મને જેટલા પણ લાઈવ જોઈ રહ્યા છે જેટલા પણ લાઈવ ઓનલાઈન જોઈ રહ્યા છે એમના માટે મારો મહીપતસિંહ બાપુ એ મહીપતસિંહ મારા સિંહ કહેવાય એ બાપુ મારા સિંહ કહેવાય મહીપતસિંહની વાતો રે મહીપતસિંહ મારા આવત કહેવાય મહીપતસિંહની વાતો રે
છેલ્લી લાઈન પછી આપણા ભાઈને સાંભળીશું ભાઈ જાલીને મનોરથ જીવતું માનીને માયાને જીવતું અધીરોને વ્યાકુળ થઈને હવે રે કશું નહીં ચાલીને મનોરથ જીવતું માનીને માયાને જીવતું અધીરોને વ્યાકુળ થઈને હવે તું એ બોલતા કરાને આ જગ હોબળતું રહી ગયું ઓય અમે નથી કર્યું બધું આપોઆપ થયું તારીને હાળને તું જ ગુરુ પ્રભુઆડા પાઠ બનાયા તું એ જેવા હતા ને તેવા ઘડિયા ભલે અડાડ્યા હાથ કાચ કેરા કટકા તુએ કોઈ નૂર બનાયા વાહ થેન્ક યુ સો મચ હજી તો આગળનો દોર છે ક્લાસ સુધી અહીંયા છું પણ આગળનો દોર અમારો ભાઈને વિનંતી કરીએ અને તમે ખૂબ મોજ કરાવો છો બાપુએ વાત કરી કે કાચના ટુકડાને કોહિનૂર બનાવ્યો છે અને કોહિનૂર કાચના ટુકડાને સાહેબ એને ઘસાવવું પડે છે ઘંટીએ સડવું પડે છે અને લોઢે ઘસાવવું પડે છે અને ત્યારે ભલા માણસ કોહિનૂર બનાય છે હે એવા જ મારા મહિપતસિંહ બાપુ માટે વાત કરવી હોય તો કોરોના પછી કઈક નાના ભૂલકાઓ અને એના કિશનસિંહ એના માવતર જ્યારે આ દુનિયાને આખરી સલામ કરી અને વયા ગયા અને તેથી એ રડતા બાળકને જોયા ત્રણ પેટીથી સરપંચ શું છે કે કિશનસિંહ એમના પિતાશ્રી કિશનસિંહજી એવા એમના પિતાશ્રી બાપુના પિતાશ્રી કેસરીસિંહજી બાપુ સરપંચ તરીકે રહ્યા એમના માતુશ્રી લીલાબા એ માં પણ 5 વર્ષ સરપંચ તરીકે રહ્યા અને છેલ્લે બાપુશ્રીના ધર્મપત્ની બેનબા પારુલબા પણ અત્યારે સરપંચ છે 15 વર્ષથી ગામે પણ ભરોસો મૂક્યો છે ગામે નહીં પણ સમગ્ર ગુજરાતે ભરોસો મેલ્યો છે એટલું નહીં પણ સમગ્ર ભારતે ભરોસો મેલ્યો છે એટલું નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતી છે વિદેશોમાં પણ